કોઈપણ બિઝનેસમાં એચઆર ડિપાર્ટમેન્ટ અને એચઆર મેનેજર માટે અને બિઝનેસ ઓનર માટે સૌથી અઘરું ટાસ્ક છે હાયરિંગ અને ખાસ કરીને ઇન્ટરવ્યૂ લેવા. આજે દરેક કંપનીમાં નાનો વ્યવસાય હોય કે મોટો, હાયરિંગ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે કે સતત લોકોની જરૂરિયાત રહે છે, કારણ કે હવે લોકો કન્ટિન્યુઅસ જોબ ચેન્જ કરી રાખે છે. જો તમે તમારી કંપનીમાં, તમારા વ્યવસાયમાં ઇન્ટરવ્યૂઝ અરેન્જ કરતા હો તો અમુક બાબતોનું ખાસ ધ્યાન આપો, કારણ કે આ બાબતોનું ધ્યાન રાખવાથી ઇન્ટરવ્યૂ આપવા આવનાર વ્યક્તિ પર તમારી કંપનીની ખૂબ જ સારી છાપ ઊભી થાય છે, ખૂબ જ સારી ઇમેજ ઊભી થાય છે. કારણ કે ઇન્ટરવ્યૂ આપવા આવનાર વ્યક્તિ માત્ર તમારી કંપનીમાં જ ઇન્ટરવ્યૂ આપવા નથી આવતો, એ ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જતા હોય છે. અને એક એમ્પ્લોયર એક કંપની માટે ઇન્ટરવ્યૂના સમયે જે વ્યવહાર કરવામાં આવે છે, જે રીતે ઇન્ટરવ્યૂની આખી પ્રોસેસને મેનેજ કરવામાં આવે છે, તેના આધારે એ કેન્ડિડેટ નક્કી કરતો હોય છે કે આ કંપનીમાં મારી સાથે વર્તન કેવું થશે અને ત્યાંનું કલ્ચર કેવું હશે. તો સૌથી પહેલાં તમારે જ્યારે પણ કોઈ ઇન્ટરવ્યૂ આપવા આવે ત્યારે તેને 10 મિનિટથી વધારે વેઇટ ન કરાવો. જો તમારી પાસે એચઆર મેનેજર, એચઆર એક્ઝિક્યુટિવ નથી તો તમે કોઈ પણ એક વ્યક્તિને ઇન્ટરવ્યૂ માટેનું કોર્ડિનેશન અવશ્ય આપો. બિઝનેસ ઓનર તરીકે તમે ડાયરેક્ટ કોર્ડિનેશન ન કરો. જ્યારે પણ કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે આવે છે તો તેનું રેઝ્યુમે એડવાન્સમાં તમે ચેક કરી લો. થોડી માહિતી તમારી પાસે હોવી જોઈએ. ત્રીજું, તમારું બિઝનેસનું લોકેશન જો ડિફિકલ્ટ છે, એટલે કે ઇન્ડસ્ટ્રીઝમાં છે, કોઈ દૂરની જગ્યા પર છે જ્યાં લોકોની અવર જવર અથવા તો ટ્રાન્સપોર્ટેશન ઇઝી અવેલેબલ નથી, તો આ સમયે તમારા કેન્ડિડેટને લોકેશનમાં ગૂગલ મેપમાં તમે શેર કરી શકો છો, અથવા તો તમારો કોર્ડિનેટર તેને એડ્રેસ સમજાવી શકે છે. જે સમય આપો છો અને જે તારીખ આપો છો તેમાં શક્ય હોય ત્યાં સુધી ચેન્જ ન કરો. કોઈપણ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લીધા પછી વધુમાં વધુ 7 દિવસની અંદર તેને રિપ્લાય મળવો જ જોઈએ અને હંમેશા તેમને ફીડબેક આપો કે તમે શા માટે તેમને હાયર નથી કર્યા. જો તમે સેલરી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ હાયર નથી કરતા, તેમનું સિલેક્શન નથી થતું, તો આ માહિતી પણ ખૂબ સારા એક્સપ્લેનેશન સાથે આપવી જોઈએ. કારણ કે તમારે ત્યાં આજે 40માંથી 80 લોકોની ટીમ થશે, એટલે જેમ જેમ તમારે વધુ લોકોની જરૂર પડશે એમ તમે વધુ લોકોના ઇન્ટરવ્યૂ લેશો. અને હવેના સમયમાં મોટાભાગના લોકો એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે તેઓ ઇન્ટરવ્યૂના પોતાના અનુભવો અન્ય લોકો સાથે શેર કરતા જ હોય છે. અને ત્યારબાદ સૌથી મહત્ત્વની વાત, એક એમ્પ્લોયર તરીકે અને એક એચઆર મેનેજર તરીકે જેમનું પણ ઇન્ટરવ્યૂ તમે લો છો, જે ઇન્ટરવ્યૂ આપવા આવે છે, તેમના પ્રોફાઇલને ચેક કર્યા પછી અને તે વ્યક્તિ સાથે વાતચીત કર્યા પછી જો તમને એવું લાગે છે કે આ વ્યક્તિ મારા કામના નથી અથવા તો રાઇટ કેન્ડિડેટ નથી, તો પણ તેમનું ઇન્ટરવ્યૂ લઈને તેની માહિતીની નોંધ રાખવી જોઈએ. કારણ કે આજના સમયમાં ક્યારે કઈ વ્યક્તિ તમને કયા કામ માટે ઉપયોગી થઈ જાય એ નક્કી નથી. સો ઇન્ટરવ્યૂ લેવા માટે તમે જે માહિતી પાસ ઓન કરો છો, કોર્ડિનેટ કરો છો, એ પણ એક ઇન્ટરવ્યૂનો ભાગ છે. અને માત્ર ઇન્ટરવ્યૂ આપનાર વ્યક્તિ જ નહીં, ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ, ઇન્ટરવ્યૂ લેનાર અને અરેન્જ કરનાર કંપની, એક એમ્પ્લોયર પણ જો આ બાબતોનું ધ્યાન રાખે તો ખૂબ જ સારી પોતાની ઇમેજ બિલ્ડ કરી શકે છે. અલ્ટિમેટલી કોઈ પણ વ્યક્તિ તમારે ત્યાં કામ કરવા આવશે એ પહેલાં તમારા વિશે, તમારી કંપની વિશે ખૂબ વિચારશે અને પછી નિર્ણય લેશે. એટલે ઇન્ટરવ્યૂ અરેન્જ કરો તો હંમેશા તમે કેન્ડિડેટ માટે રિસ્પોન્સ આપો. કોઈનો રેઝ્યુમે મેલમાં આવ્યો છે તો પણ તમારે વધુમાં વધુ 7 દિવસમાં તેનો રિપ્લાય આપવો જોઈએ. અને મેલમાં પણ તમે કહી શકો છો કે તમારે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે આવવાનું છે અથવા તો તમારું નામ શોર્ટલિસ્ટ નથી થયું. આજના સમયમાં તમે કોઈને ના પાડો છો તો તકલીફ નથી,
પણ તમે જવાબ નથી આપતા તો એ એક એમ્પ્લોયર તરીકે તમારી સારી બ્રાન્ડ બિલ્ડ નથી કરતું. મને આશા છે કે આ નાનકડા મુદ્દાઓ તમને તમારી હાયરિંગ પ્રોસેસમાં ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.